એ મમરાભાઈ અહીંયા ઉભા. લાવ મમરાભાઈ ફોર વ્હીલ લઈ આવો. એ ફરવા આવ્યા. ફોર વ્હીલ તો છે. હવે આ ક્યાં ફોર વ્હીલ છે? આ તો રેકડી છે. ફોર વ્હીલ માં કેટલા ટાયર આવે? તે ચાર. તો આમાં કેટલા ટાયર છે? તે ચાર. તો ફોર વ્હીલ તો કહેવાય. યો બોલો, અમે તો મોટર સમજ્યા હતા. અમને તો એમ કે મોટર માં બેહીને ફરવા જવાનું હોય છે. તમને મોટર માં શેમાં બેઠ? એ સીટ માં. તો આમાં સીટ તો મૂકી છે. એ હારું, મોટર તો હું હમણાં લઈ આવું. પણ આપણે જંગલ સફારીમાં જાવી છે એટલે સાયલેન્ટ વાળા લઈને જવું પડે. મોટર લઈને જશું ને તો જનાવર બધા અઢાવ્યા જશે. આ ઈ હાસુ. તો અમે બકુલભાઈ ને 600 રૂપિયા આપ્યા છે. મારે જમવાનું છે અને ભોળા દાદાને ફરાર કરવાનું છે. એ વાંધો નહીં, મારે બકુલભાઈ ફોનમાં વાત થઈ ગઈ. એ હારું હારું તો બેહો અને સીટ પર બાંધી દો. પણ સીટ બેલ્ટ કેમ બાંધો? બધા વાહનમાં જાવીને એટલે સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. એ હારું. સીટ બેલ્ટ લઈ ગયો? એ હા. તો ગભરાતા નહીં, જંગલ સફારી થાય છે ચાલુ. એ હારું. સાંભળો પક્ષી બોલે. કોયલ બોલે. પણ કોયલ કેવું મીઠું બોલે. કોયલ તો રોજ મારી વાડીએ બોલે. પણ જંગલ સફારીમાં કોયલ બોલે ને ઈ કેવું મીઠું લાગે. હવે અમારી વાડીએ કોયલ બોલે એવું કોયલ અહીંયા બોલે. તમે રોજ વાડીએ ખાઓ મજા આવે? હા. અને ક્યારેક બહાર હોટલમાં ખાવા જાઓ તો મજા આવે? અરે તો બહુ મજા આવે. તો પછી એમ છે. પણ કે કોયલ દેખાતી તો નથી. પણ અહીંયા કેટલા બધા ઝાડવા છે. કયા ઝાડવેથી કોયલ બોલે ઈ આપણને કેમ ખબર પડે? આ ઈ હાસુ. હવે તો જંગલ સફારી ચાલુ કરવી. એ હારું. એ જો તો સામે કઈક જનાવર છે. ક્યાં? જો ને સામે. બગલું હોય એવું લાગે. ઓય બાપા, બગલું થોડું આવડું મોટું હોય. તો પણ જનાવર બોલે તો બગલા જેમ ને. આ ધીરો જનાવર છે. એ મોરા ભાઈ, કયું જનાવર છે? મને હું ખબર કયું જનાવર છે ઈ? આમાં તો ન્યા જનાવર જોવા જાવી. ખબર તો પડે કયું જનાવર છે ઈ. ના ના, ન્યા જનાવર જોવા નથી જાવું. જનાવર પાછળ દોડશે ને તો તમે બી જાઓ. યો બોલો, તો અમે વાડીએ જઈશું અને કેહા કાકાને કહીશું કે અમે જંગલ સફારીમાં જનાવર જોવા ગયા હતા. તો ઈ અમને પૂછશે કયું જનાવર જોયું તો અમારે શું કહેવું? કઈ દેવાનું જનાવર હતું. ઓય બાપા, કેહાએ પૈસા આપ્યા તેને જવાબ દેવાનો હોય. હા ઈ હાસુ. હાલો તો જંગલ સફારીમાં આગળ વધી. એ હારું. એ આમ તો કાક બોલે. કાગડો બોલે. પણ જંગલમાં કાગડો બોલે ઈ કેવું મીઠું લાગે. હવે કાગડો દેખાડો કરતો હોય એવું લાગે. તો પણ મારે થોડું કાગડાને જઈને કહેવા છે દેખાડો ન કરતો. પણ કાગડો ક્યાં દેખાતો તો નથી. પણ આયા કેટલા ઝાડવા છે. કયા ઝાડવેથી કાગડો બોલતો હોય ઈ આપણે કેમ ખબર પડે? આ ઈ હાસુ. તો પણ કોયલના અવાજ ને કાગડાના અવાજ જ સાંભળવા મળશે. કાક જનાવર જોવા મળશે કે નહીં? પણ હમણાં તો તમે જનાવર જોયું. પણ ઈ તો કયું જનાવર હતું ઈ ખબર ન પડે. તમારે હરખી રીતે જનાવર જોઈ લેવાય ને. પણ તમે ક્યાં જનાવર જોવા જવા દીધા? એ હારું, હાલો તો જંગલ સફારીમાં આગળ વધવી. તમારા ભાગમાં હોય તો બીજું જનાવર જોવા મળે. એ હારું. જુઓ જુઓ જુઓ. કયું જનાવર હતું? મને શું ખબર? પણ જનાવર તો સ્પીડમાં ગયું હો. હાલો ફોર વ્હીલ લઈ લ્યો જલ્દી ઈ બાજુ. જનાવર કયું હતું ઈ તો ખબર પડે. આ ફોર વ્હીલ પેટ્રોલ ડીઝલથી થોડી હાલે. હું રેકડી હાકું ફટાફટ થોડી હાલશે. આ તો પણ આપણને ખબર તો પડે કયું જનાવર હતું. હાલો ને ઈ બાજુ જાવી. ના રે ના, તમારે જનાવર જોવું તો રેકડી નથી હોતી, જાવ ઈ બાજુ. ના રે ના, મને તો બહુ ભૂખ લાગી. હે તો એક કામ કરો, બકુલભાઈ અમારી જગ્યાએ જમવાનું અને ફરાળ લઈને ઊભા છે. હું લેતા આવું. એ હારું. ઓય દાદા, જનાવર ન જોવા મળે ને તો આપણે જમવામાં પૈસા વસૂલ કરવા છે. હા, 600 રૂપિયા આપ્યા. પૈસા તો વસૂલ કરવા કે નહીં? તો હું. હે મમરાભાઈ કેમ આવે છે? હું કામ આવ્યા? તો રેકડી હાલવી જોઈએ ને. જાઓ તમે ઘડી રેકડી હાકો. જો બોલો, તમારાથી રેકડી નથી હાલતી. તમારાથી થોડી રેકડી હાલે. પણ ખેતરમાં કેવું ભીનું છે, રેકડી હાલવી જોઈએ ને. તો હવે શું કરશું? એવું ફરાળનું કઈ લાવ્યો છું. તો ફરાળ લઈને નથી જવું. હાલો ફરાળ થઈ જાવી.